શું કહેશો દિનેશભાઈ, છે કઈ રીતે નગરપાલિકામાં તમે બધા બગસરા વાસીઓ ભેગા છે, શું છે આ કાર્યક્રમ, શું છે? બગસરા નગરપાલિકા દ્વારા જે અસહ્ય વેરો વધારો કરવામાં આવેલા છે તેના અનુસંધાને અમે વિવિધ સંસ્થાઓ તેમજ ગ્રામજનોને સાથે રાખી આવેદનપત્ર બગસરા નગરપાલિકાએ દેવા આવેલા હતા. તે ચીફ ઓફિસર શ્રીને અમે ફોન પણ કરેલો હતો કે આપશ્રીને અમે આવેદનપત્ર દેવા આવી છે, છતાં તે હાજર ના રહેતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો અને પોતે જ અમારો આવેદનપત્ર સ્વીકારે તેવી માગણી સાથે અમે અહીં પર અનશન ઉપર બેઠા છીએ. અને જ્યાં લગન અમારું આવેદનપત્ર ચીફ ઓફિસર નહીં સ્વીકારે ત્યાં લગન હું દિનેશ અડિયલ પાણી પણ નહીં પીવું. તમને શું વાત કરી અત્યારે ફોન કર્યો તો? એને એમ કીધું કે હું 10-15 મિનિટમાં આવું છું. ક્યારે કીધું એને અમે 10-10:30 ફોન કર્યો હતો. હા, હજી ચીફ ઓફિસર આવ્યા નથી અત્યારના સમયે. પત્ર આપવાનું ત્યાર પછી મામલતદાર શ્રીને તેમજ પ્રાંત કચેરીને અમે આવેદન પત્ર આપી અમે સૌ અમારા ઘરે અમે એને 5 દિવસ પહેલા લેખિતમાં ચીફ ઓફિસર શ્રીને જાણ કરેલી છે, તો એને હાજર રહેવું જોઈએ. હવે મુખ્યમંત્રી કાર્યક્રમ કેમ ફળાકે હાજર રહ્યા જાય છે? ભાઈ આપણે એ કઈ નથી કરવાનું. આપણે લોકોના પ્રશ્નને આ લોકો સાંભળે છે કે નહીં જોવાનું છે. સાહેબ તમારે એને ફોન કરવો હોય તો કરો, નહીં આવે ત્યાં લગન અમે અહીંથી ઉભા નથી થવાના. બાકી એને જે કરવું હોય તમે કરો, તમારી વ્યવસ્થા તમારે કરવાની છે. મને સાહેબનો ફોન આવ્યો, ભલે તમારા સાહેબનો ફોન આવ્યો, અમે ના નથી ભરતા, અમે એને આવેદન પત્ર નથી દેવાના. તો એને કયો કે આ લોકો તમારા અમે જે વેપારીઓ છે ફોન કરેલો તેમ છતાં ચીફ ઓફિસર શ્રી હાજર નથી રહેતા. છે ભલે કાલ આવે તો તમે કાલ સુધી બેસ. એવું કીધું કે તમે લઈ લો. ભલે એ તો વાંધો નહીં. તમારું આવેદન પત્ર સાહેબ સુધી હું પહોંચાડી દઉં છું. ના અમારે સાહેબ ને દેવું છે. અમે સાહેબ ને જાણ નીકળ્યા ત્યારે પણ મેં એમને ફોન કર્યું હતું કે હું 5 થી 10 મિનિટમાં હું આવી જાઉં છું, હું રસ્તામાં જ છું. એમણે એવું મને મેં કીધેલું. એમ કીધું કે ત્યાં તમે દઈ દો ને ટપાલ છાકામ, તમને શું વાંધો છે? જો એક આવેદન પત્ર સ્વીકારવા તૈયાર ન હોય તો લોકોના પ્રશ્ન કેવી રીતના સાંભળતા હશે? ચીફ ઓફિસર નહીં આવે ત્યાં લગન અમે આવીને બેસશું, એ અમારી નિડરતા છે. કોમર્સ તેમજ વિવિધ સંસ્થાઓના આગેવાનો 15 થી વધારે સંસ્થાઓ સાથે રાખી અમે આવેદન પત્ર આપવામાં આવેલા છે, તો ચીફ ઓફિસર શ્રી હાજર નથી. જેથી કરીને અમે ચીફ ઓફિસરને 5 દિવસ પહેલા જાણ કરેલી હતી, તેમ છતાં હાજર ના રહેતા અમારા લોકોની માગણી એવી છે કે જ્યાં લગન ચીફ ઓફિસર હાજર નહીં રહે ત્યાં લગન અમે આવેદન પત્ર નહીં આપીએ. દિનેશ અડિયાલ, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ. બગસરા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ સફાઈ અને પાણી વેરામાં વધારો કરતા અમો લોકોએ આવેદનપત્ર તેમજ અમારા બંધનો એલાન આપવામાં આવેલું છે. જે બગસરા નગરપાલિકાએ પોતે જ અમને 27/12/24 રોજનો એક પત્ર આપેલો છે. તેમની આવક 39 લાખ રૂપિયા બતાવે છે.
અને વાર્ષિક ખર્ચ તેમનો 2.88 લાખ કરોડ છે. 288 લાખ રૂપિયા જેવો તેમનો ખર્ચ હોય તો આ ખાધ વર્ષોથી હોય તો એ ક્યાંથી આ ભરપાઈ કરતા હતા. તેમજ એમની પાસે 50 થી 60% જે ઈસમો પાસેથી વેરો લેણો છે તેની પાસેથી વેરો વસૂલાત નથી કરવો અને જે લોકો વેરો ભરે છે એની ઉપર આ વેરો ઠોકી બેસાડવાનું આ કાવતરું છે. શેમાં વેરો વધે? ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, સફાઈ અને પાણી વેરા. કેટલો સ્ટ્રીટ લાઇટમાં 50 રૂપિયા છે, સફાઈ વેરો 100 રૂપિયા છે અને ભૂગર્ભ ગટર 250 રૂપિયા છે અને પાણી વેરો છે એ 300 રૂપિયા. કુલ કેટલો વધારે? 700 રૂપિયા. 1,800 રૂપિયા. સ્ટ્રીટ લાઇટ નવો વેરો ઉમેરવામાં આવે. 1000 ગણો વધારો. પણ એવું ક્યાં તમારા બગસ ઓફિસર શ્રી હાજર નથી, જે પ્રજાના પ્રતિનિધિ છે, પોતે વેરો જે આવેદનપત્ર સ્વીકારવા તૈયાર નથી. જે લોકોના પ્રતિનિધિ તરીકે એને આવેદનપત્ર સ્વીકારવું જોઈએ, પણ છતાં હાજર નથી. તો અમારો રોષ છે કે બગસરાની પ્રજાને ક્યાંક ને ક્યાંક આ લોકો મળીને છેતરતા હોય. શું અમારું આવેદનપત્ર સ્વીકારશે નહીં અને જ્યાં લગન આ વેરો પરત નહીં લે ત્યાં લગન અમારી લડત ચાલુ રહેશે એવાની એને વાત કરેલી હતી, છતાંય સ્વીકારવા તૈયાર નથી એવું લાગે છે. જોવું જ્યાં લગન ઈ નહીં આવે ત્યાં લગન છે અમે નથી દેવાનું. એને જે ચીફ ઓફિસરે દાખલા તરીકે ગુમરાહ કરવાની વાત કરી છે, આપણને આપ્યું છે ડાયરીમાં છે, એ આપણને આવીને એનો ખુલાસો આપે, બરાબર છે. બાકી જાહેર બગસરાની જાહેર જનતાને ગુમરાહ કરવા માટેનો એકમાત્ર ઈ કારસો છે, બરાબર છે. આ આપણા વકીલ શ્રી છે, આપણે જે અત્યારે શોકોટ નોટિસ પણ આપણે હાઈરે જ આપીએ છીએ અને આપણે આવેદન પત્ર પણ આપીએ. કારણ કે આપણે શોકોટ નોટિસ અત્યારે એટલા માટે આપીએ છીએ કે લોકોને પણ ખબર પડે કે ચેમ્બર ઓફ કોમર્સ ને વેપારી સાથે છે તો સાનમુના નહીં બે આ વેરો પરત નહીં લે ત્યાં લગન અમે કોર્ટમાં જવાના. 27/12 બગસરાના ચીફ ઓફિસરે તમને જે જાહેરાત આપી, બગસરાની જાહેર જનતાને એવું કીધું કે ભાઈ તમે આ ખોટો બંધ નહીં કરો, અમે જે કહીએ જે કરીએ છીએ નિયમ સાથે છીએ, નિયમ પ્રમાણે જ થાય છે. તો એમણે જે એના લેટરમાં ખુલાસા આપ્યા છે એની સાબિતી આપે આપણને અને એના સાધનની કાગળો આપે આપણને, તો બગસરાની પ્રજાને સંતોષ છે. બાકી બગસરાની જાહેર જનતાને છેતરી એને ગુમરાહ કરી અને એવી વાત કરે કે અમારી પાસે માનો કે 40 લાખ રૂપિયાની આવક છે, 288 લાખ રૂપિયાનો ખર્ચ કરીએ છીએ, એ વસ્તુ સદંતર ખોટી છે. અને જો એની સાબિતી આપતા હોય તો આપણે બંધ નથી પાડવું. આપણે એ વસ્તુને વાસ્તવિકતાના કાગળો આપણી સામે આવશે નહીં ત્યાં સુધી આપણું જે કાયદેસરની લડત છે એ ચાલુ રહેશે. જ્યાં લગન ચીફ ઓફિસર અમારું આવેદન પત્ર નહીં સ્વીકારે ત્યાં લગન હું દિનેશ અડિયાલ પાણી નહીં પીવું. એને તો હાજરી આપવી જોઈએ ને, પણ એ કોઈ નથી, ચીફે નથી, તો અમારે આવેદન પત્ર આપવું કોને? તો વહેલી તકે આવેદન પત્ર સ્વીકારે અને અમે અહીંથી છૂટવાના છીએ. હવે કોને લીધી ફોટાની કોપી? શું કહેશો, આજે કઈ રીતનું કાર્યક્રમ બગસરા બંધનું એલાન છે અને અત્યારે શેના માટે તમે નગરપાલિકાએ આવ્યા છો? બગસરા નવનિયુક્ત વેપારી મહામંડળના પ્રમુખ છું. અમારા કારોબારી સભ્ય છે. અમે વેપારી ચેમ્બર ઓફ કોમર્સને નવનિયુક્ત વેપારી મહામંડળનો સંપૂર્ણપણે ટેકો છે. તેમજ બગસરાની દરેક સંસ્થા તેમજ અમુક જ્ઞાતિઓના ફોન પણ આવેલા છે. દરેકના અમારા સાથ સહકાર છે, બરાબર, અને અમારો સાથ ચેમ્બરને પૂરેપૂરો રહેશે. અત્યારે અમે બગસરા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે. ત્યારબાદ કોને આપવાના છે? ત્યારબાદ અમે મામલતદાર સાહેબને, પ્રાંત સાહેબને આવેદન